ગુજરાતના રાજકારણ અંગે મહત્વપૂર્ણ સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે। પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી પહોંચ્યા। ત્રણેય નેતાઓ દિલ્હીમાં રાત્રિ રોકાણ કરશે। પીએમ મોદી અને અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે। સરકારના આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચાની શક્યતાઓ છે। આવતીકાલે બપોર બાદ ત્રણેય દિલ્હીથી પરત પણ ફરશે। હિતલ જોડાઈ ગયા છે ગાંધીનગર। હિતલ, આ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જાય, આ ખૂબ ઓછી ઘટના બનતી હોય છે, પણ ત્રણેય એક સાથે ગયા છે। શું કોઈ જાણકારી છે એમાં? જી જેને ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ત્રણેય એક સાથે દિલ્હી ગયા છે અને આવતીકાલે બપોર બાદ પરત ફરવાના છે। સ્વાભાવિક છે કે એના કારણે એવું ચોક્કસ કહી શકાય કે સરકાર અને સંગઠનમાં જે કામગીરી થઈ રહી છે એની સમીક્ષા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે એ ઉપરાંત જોવા જઈએ તો સંગઠનની રચનામાં જગદીશ વિશ્વકર્મા છે તેમની ટીમ બનાવવાની બાકી છે, એટલે એની પર પણ ચર્ચા વિચારણા થઈ શકે તેવી શક્યતાઓ છે। મંત્રીમંડળમાં ફેરફાર થઈ ચૂક્યો છે, ત્યારે એમાં પણ ફેરફાર થયા પછી હવે શું ફેરફાર કરવા જરૂરી છે એ તમામ મુદ્દાઓ એવા છે કે જેમાં રાજકીય રીતે પણ ગુજરાતની જે સ્થિતિ છે એના પર ચર્ચા વિચારણા થઈ શકે અને તેને કેન્દ્રમાંથી માર્ગદર્શન લઈને આ ત્રણ નેતાઓ આવતીકાલ બપોર બાદ ગુજરાત આવી શકે છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી દરબારમાં।